તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એક રિયલ ટેન્ક છે. કદાચ એવું પણ હોઈ શકે કે આગળના સમયમાં આનો ઉપયોગ યુદ્ધમાં પણ થયો હોય. ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર તરફ તમે જઈ રહ્યા છો, કેવું લાગી રહ્યું છે તમને? તારની બીજી બાજુએ છે પાકિસ્તાન અને તારની આ બાજુએ કે જ્યાં આપણે ઊભા છીએ કે છે આપણું ભારત. તો બધા એના માટે ક્લેપિંગ કરીશું આપણે. ખૂબ જ સરસ માહિતી આપી વૈભવભાઈએ એન્ડ થેન્ક યુ સો મચ આટલી સરસ માહિતી આપવા માટે. થેન્ક યુ. તમારા હાથ ઉપર આ રીતના નડા બેટનો બેલ્ટ બાંધવામાં આવશે અને સમજો કે તમે કદાચ 4 થી 5 વ્યક્તિ આવ્યા હોય તો એ 4 થી 5 વ્યક્તિની વચ્ચે એક આધાર કાર્ડ તમારે ફરજિયાત બતાવવાનું રહેશે. ત્યારે માતાજી એક નાની બાળકીનું સ્વરૂપ લઈને રાજા તથા એની પૂરી જે સેના હતી એને એક નાના કુલ્લડમાં જમાડી દીધું. એ છે MiG-27 વિમાન, એટલે કે વેરિયેબલ સ્વીપ ગ્રાઉન્ડ અટેક વિમાન. નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. આઈ હોપ તમે બધા મજામાં હશો. મિત્રો, આજે નવા વ્લોગમાં તમારા બધાનું હું સ્વાગત કરું છું. અને આજે આપણે પહોંચી ગયા છીએ નડા બેટ સીમા દર્શનમાં, એટલે કે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર. આજે તમને અહીંયા હું ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પણ બતાવવાનો છું અને સાથે સાથે અહીંયા નડા બેટ સીમા દર્શનમાં શું શું પ્રવૃત્તિઓ થાય છે, અહીંયાથી ઝીરો લાઇન બોર્ડર એટલે કે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર કઈ રીતે જઈ શકાય છે, એ તમામે તમામ માહિતી આ વ્લોગમાં હું તમને આપવાનો છું. સાથે સાથે અહીંયા નડેશ્વરી માતાનું ખૂબ જ ભવ્ય મંદિર છે, એ પણ હું તમને બતાવીશ અને માં નડેશ્વરીનો ઇતિહાસ પણ તમને જણાવીશ. તો આજના વ્લોગમાં તમને ખૂબ જ મજા આવવાની છે મિત્રો. તો ચાલો મિત્રો, આજના વ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો, નડા બેટ સીમા દર્શનમાં એન્ટ્રી કર્યા બાદ સૌ પ્રથમ તો એક વસ્તુ તમને એ જણાવી દઉં કે પાર્કિંગની વ્યવસ્થા ખૂબ જ સુંદર છે મિત્રો. તમે તમારું વાહન લઈને અહીંયા આવ્યા હોય તો પાર્કિંગની કોઈ પણ તકલીફ પડશે નહીં. તમે જોઈ શકો છો તમારું વાહન અહીંયા સરળતાથી તમે પાર્ક કરી શકો છો. હવે ત્યારબાદ પાર્કિંગની સામેની બાજુ જ ટિકિટ કાઉન્ટર છે અને ટિકિટનો ચાર્જ પર પર્સન 100 રૂપિયા છે. તો મિત્રો, 100 રૂપિયાની ટિકિટ લીધા બાદ તમારા હાથ ઉપર આ રીતના નડા બેટનો બેલ્ટ બાંધવામાં આવશે અને સમજો કે તમે કદાચ 4 થી 5 વ્યક્તિ આવ્યા હોય તો એ 4 થી 5 વ્યક્તિની વચ્ચે એક આધાર કાર્ડ તમારે ફરજિયાત બતાવવાનું રહેશે. અને ત્યારબાદ તમને આ બેલ્ટ બાંધવામાં આવશે અને આ બેલ્ટ બાંધ્યા પછી તમે પ્રદર્શન પણ જોઈ શકો છો, ઝીરો લાઇન બોર્ડર પણ વિઝિટ કરી શકો છો, પરેડ પણ જોઈ શકો છો. પણ હાલ અમે પ્રદર્શન જોવા જતા નથી, અમે જઈએ છીએ ઝીરો લાઇન બોર્ડર ઉપર અને એમાં પણ 2 ઓપ્શન છે. એક પહેલો ઓપ્શન તો એ કે અહીંયા નડા બેટની પોતાનું જે પર્સનલ વ્હીકલ એટલે કે બસીસ મૂકવામાં આવી હોય છે, એ બસીસમાં તમે બેસીને નડા બેટ ઝીરો લાઇન બોર્ડર પર જઈ શકો છો. અને બીજો ઓપ્શન એ છે કે તમારું પર્સનલ વ્હીકલ લઈને પણ તમે જઈ શકો છો, પણ એના માટે તમારે પાસ બનાવવાનો રહેશે. અને નવીનભાઈ મને ખાસ એવી સારી સલાહ આપી કે અમરભાઈ, તમે તમારું પર્સનલ વ્હીકલ લઈને જાઓ તો વધારે સારું, કેમ કે વચ્ચે એવા વ્યૂ પોઈન્ટ બનાવેલા છે જે શૂટ કરવામાં વધારે મજા આવશે. તો ખરેખર આજ તો હું અહીંયા નવો આવ્યો હતો, પણ નવીનભાઈએ જે રીતે સપોર્ટ કર્યો એ બદલ નવીનભાઈ તમારો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો અત્યારે ખાસ અમે પ્રદર્શન પછી જોઈશું, જઈ રહ્યા છીએ ઝીરો લાઇન બોર્ડર તરફ અને ત્યારબાદ અમે પ્રદર્શન જોઈશું અને ત્યાર પછી પરેડ પણ જોઈશું. તો આપણે જઈ રહ્યા છીએ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર જોવા માટે. આ વ્હીકલ પાસ આપણે BSFની ચેકપોસ્ટ ઉપર બતાવવાનો રહેશે. હવે જે તમે આગળ લક્ઝરીઓ જોઈ રહ્યા છો એ પણ પ્રવાસી લક્ઝરીઓ છે જે આપણી જેમ ભારત પાકિસ્તાન બોર્ડર જોવા માટે આવી રહ્યા છે. હવે અધિકારી આપણો વાહન પાસ માગી રહ્યો છે, જે બતાવીને આપણે ભારત પાકિસ્તાન બોર્ડર જોવા માટે આગળ વધીશું. ચેકપોસ્ટના અંદરથી વ્હીકલ પાસ બતાવ્યા પછી હવે અમે ભારત પાકિસ્તાન બોર્ડર ઝીરો લાઇન બોર્ડર તરફ જવા માટે નીકળી ગયા છીએ. જઈ રહ્યા છીએ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર જોવા માટે. સાચું કહું તો તમને બધાને ખબર જ હશે કે જ્યારે ભારત અને પાકિસ્તાનનું નામ આવે ને ત્યારે માણસને એક અલગ જ પ્રકારની ફિલિંગ થતી હોય છે.
દૂર દૂર સુધી કંઈ જ દેખાતું ન હતું. જાણે આકાશ અને ધરતી એક થઈ ગયા હોય એવું લાગતું હતું. અહીં ઝીરો લાઈન જતી વખતે રોડના બંને બાજુ પાણી ભરાઈ ગયું હતું અને ત્યાં આપણા દેશના અને બીજા દેશથી આવતા ખૂબ જ સુંદર પક્ષીઓ જોવા મળ્યા. આ પક્ષીઓને જોઈને દિલ ખુશ થઈ ગયું. અહીં ઝીરો લાઈન બોર્ડર જતી વખતે વચ્ચે ઘણા વ્યૂ પોઈન્ટ બનાવેલા છે. અમે પણ એક વ્યૂ પોઈન્ટ પર ઊભા રહ્યા અને ત્યાંથી પછી આગળ વધ્યા. મિત્રો, તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એક રિયલ ટેન્ક છે. કદાચ એવું પણ હોઈ શકે કે આગળના સમયમાં આનો ઉપયોગ યુદ્ધમાં પણ થયો હોય. અહીંયાથી ઝીરો લાઈન બોર્ડર લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલી છે. નડાબેટની જે પોતાની બસીસ ત્યાં એમને મૂકેલી છે ઝીરો લાઈન બોર્ડર લઈ જવા માટે, તો એ બસીસ ડાયરેક્ટ ત્યાં જશે. પણ જો તમે તમારું પોતાનું પર્સનલ વ્હીકલ લઈને ત્યાં સુધી જશો તો વચ્ચે આવા દરેક પોઈન્ટ પર તમે અહીંયા ઊભા રહી શકશો અને ફોટોસ ક્લિક કરાવી શકશો. એના માટે તમારે રિક્વેસ્ટ કરીને પોતાના વ્હીકલનો પાસ બનાવવો ખૂબ જરૂરી છે, જે આગળ BSFના ચેકિંગ દરમિયાન અહીંયા ચેક કરવામાં આવે છે. તમે ખાસ જોડાઈ રહેજો, તમને ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર બતાવવાનો છું. તો હવે આપણે જઈએ છીએ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર તરફ. અને બસ થોડી જ વારમાં અમે પહોંચી ગયા ઇન્ડિયા પાકિસ્તાન ઝીરો લાઈન બોર્ડર પર. એક ખાસ વાત કહું તો અહીંયા પણ પાર્કિંગ માટે ખૂબ જ વિશાળ જગ્યા આવેલી છે, જ્યાં તમે સરળતાથી પાર્કિંગ કરી શકો છો. તો ચાલો હવે તમને ભારત અને પાકિસ્તાનની બોર્ડર બતાવું. તો ફાઇનલ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર, એટલે કે ઝીરો લાઈન બોર્ડર. તમને અહીંયાથી બોર્ડ દેખાઈ રહ્યું છે પાકિસ્તાન 250 મીટર દૂર. અંદર જઈને પણ બતાવું છું. ખરેખર મારો વ્યક્તિગત અનુભવ તમને જો હું શેર કરું તો ખાલી ઘરે બેસીને આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર જઈશું, પણ તમે એકચ્યુઅલમાં જ્યારે પણ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર આવીને અહીંયા ઊભા રહેશો એ વખતની ફિલિંગ કંઈ જુદી હશે. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને તમને બતાવું ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર. આવી ગયા છીએ ભારત પાકિસ્તાન બોર્ડર પર. અહીંયાનો અનુભવ હું શબ્દોમાં વર્ણવી નહીં શકું, પણ એટલું જરૂરથી કહીશ કે દરેક વ્યક્તિએ એકવાર અહીંયા ખાસ આવવું જોઈએ. પહેલાં કરતાં અહીંયા ખૂબ જ વિકાસ થયો છે. અંદર આવતાની સાથે જ આપણો તિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો હતો. અહીં દરેક પ્રવાસીઓ માટે બેસવાની અને ખાસ ફોટોસ પડાવવા માટે ખૂબ જ સુંદર વ્યૂ પોઈન્ટ બનાવેલા છે, જેનો અહીં આવેલા દરેક પ્રવાસીઓ ઉમંગભેર લાભ લઈ રહ્યા છે. તો ચાલો હવે તમને હું બોર્ડર વિશે થોડી માહિતી આપું, અને વિશેષ માહિતી અહીંના ગાઈડ વૈભવભાઈ દરજી પાસેથી લઈશું. તો ફાઇનલ મિત્રો, આપણે આવી ગયા છીએ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર. આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ એને કહેવાય છે ઝીરો પોઈન્ટ. તારની બીજી બાજુએ છે પાકિસ્તાન અને તારની આ બાજુએ કે જ્યાં આપણે ઊભા છીએ એ છે આપણું ભારત. હવે આપણા કેમેરામેન પછી ઝૂમ કરીને તમને બતાવશે કે જે પેલો પિલ્લર દેખાઈ રહ્યો છે ત્યાં સુધી આપણા ભારતની લિમિટ કહી શકાય, અને પિલ્લરના પછી પાકિસ્તાનની શરૂઆત થાય છે. તો હું કેમેરામેનને કહીશ કે જરા નજીક આવીને ઝૂમ કરીને તમને એ પિલ્લર તમને બતાવશે. તમને જે આ પિલ્લર દેખાઈ રહ્યો છે ત્યાં સુધી આપણા ભારતની લિમિટ છે, અને પિલ્લરની બીજી બાજુએથી પાકિસ્તાનની શરૂઆત થઈ જાય છે. અત્યારે આપણી સાથે હાલ ઉપસ્થિત છે વૈભવભાઈ દરજી, કે જેઓ અહીંયા નડાબેટ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર એઝ અ ટુરિસ્ટ ગાઈડ અહીંયા કામ કરે છે અને આવતા દરેક વ્યક્તિઓને ખૂબ જ સરસ માહિતી આપે છે. તો આપણને પણ थोड़ी माहिती आपसे. चलो फर्स्ट ऑफ ऑल तो जय हिंद. हम जहाँ खड़े ये 0 पॉइंट है. अभी
ये जो आप रास्ता देख रहे हो, ये बाय रोड 124 किलोमीटर राजस्थान बाड़मेर बॉर्डर है और ये पूरा 346 किलोमीटर कच्छ विकाकोट है। तो ये जो फेंसिंग देखोगे तो ये कच्छ विकाकोट से लेकर जम्मू कश्मीर तक पूरा है 3323 किलोमीटर। अब हम बात करेंगे सर बीएसएफ के बारे में। तो बीएसएफ की स्थापना हुई थी 1 दिसंबर 1965 में, जब हमारे प्राइम मिनिस्टर थे लाल बहादुर शास्त्री। तो जो हमारी ओरिजिनल बॉर्डर है, तो आपको सामने व्हाइट पिलर दिखेगा, तो वो हमारी ओरिजिनल बॉर्डर है। और ये जो फेंसिंग है वो इंडिया की है, तो बीच में 150 मीटर का गैप जो है वो इंडिया का है और हमारी ओरिजिनल बॉर्डर वो है। जो 1971 में वॉर हुआ था तब, तो 1971 जो वॉर हुआ था वो 3 जगह से हुआ था, श्री क्रीक, विकाकोट और नाड़ाबेट। तो ये जो भी है आपको जो ये यहाँ पे 3 बटालियन थी, फर्स्ट थी बेरिया बेट, सेकंड थी नाड़ाबेट और तीसरी थी बेरिया बेट। तो ये जो रेड मार्क किए हुए गाँव है ये सारे पाकिस्तान के गाँव थे और जो 1971 में वॉर हुए थे ये सारे गाँव जो कैप्चर किए थे वो बीएसएफ ने कैप्चर किए थे। तो टोटल हमने 70 गाँव, 93,000 जिंदा सोल्जर्स और 1034 स्क्वायर फीट का एरिया जो भी हमने पाकिस्तान का था वो हमने कैप्चर कर लिया था। उसके बाद क्या हुआ, 2 अगस्त 1972 में शिमला एग्रीमेंट हुआ। तब हमारे पास 2 पाकिस्तान थे, एक ईस्ट पाकिस्तान और एक वेस्ट पाकिस्तान। तो ईस्ट पाकिस्तान में से बना बांग्लादेश और ये जो भी हमने कैप्चर किया था हमने पाकिस्तान को वापस कर दिया। तब हमारे प्राइम मिनिस्टर श्रीमती इंदिराबेन गांधी। ઓકે, થેન્ક યુ સો મચ. તો બધા એમના માટે ક્લેપિંગ કરીશું આપણે. ખૂબ જ સરસ માહિતી આપી વૈભવભાઈએ એન્ડ થેન્ક યુ સો મચ આટલી સરસ માહિતી આપવા માટે. થેન્ક યુ. અહીં 0 પોઈન્ટની જે એન્ટ્રન્સ છે એના બહાર એક આ સેલ્ફી પોઈન્ટ પણ બનાવેલો છે. તો તમે ત્યાં ઉપર જઈને ત્યાં સેલ્ફી પણ લઈ શકો છો. તમે ત્યાં ઉપર જઈએ અને તમને આખો હું એરિયલ વ્યૂ બતાવું છું કે એરિયલ વ્યૂ કેવો દેખાય છે. સેલ્ફી પોઈન્ટ ઉપર આવીને સરાઉન્ડિંગ વ્યૂ તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર. પેલી સાઈડ જે બધું દેખાઈ રહ્યું છે એ છે પાકિસ્તાન. અહીંયા તમે જ્યારે પણ આવો ત્યારે સેલ્ફી પોઈન્ટ ઉપર ખાસ અહીંયા આવજો. ખૂબ તમને સરસ ફોટોગ્રાફ ક્લિક કરવાની ખૂબ મજા આવશે અને તમને વ્યૂ પણ ખૂબ જ સુંદર મળશે. તો જ્યારે પણ આવો સેલ્ફી પોઈન્ટ ઉપર અહીંયા ફોટોગ્રાફ ક્લિક કરાવવા ખાસ આવજો. તો મિત્રો હવે અમે અહીંયા 0 પોઈન્ટ પરથી પ્રદર્શન જોવા જઈ રહ્યા છીએ. જ્યાં નડાબેટની મેન એન્ટ્રી કરી હતી ત્યાં પ્રદર્શન ને બધું જોવાનું છે એ પણ તમને બતાવીશું. અને એના પછી જઈશું અમે નળેશ્વરી માતાના મંદિરે અને ત્યાંનો ઇતિહાસ પણ તમને જણાવીશ. અને ખાસ એ પછી જે સાંજે પરેડ થાય છે એ પણ તમને બતાવીશ. તો તમે ખાસ છેક સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો 0 પોઈન્ટ ઉપરથી હવે આપણે આવી ગયા છીએ મા નળેશ્વરીના મંદિરે. મારી પાછળ જે તમને મંદિર દેખાઈ રહ્યું છે એ નળેશ્વરી માતાનું મંદિર છે. હવે નળેશ્વરી માતાનો ઇતિહાસ જો હું તમને ટૂંકમાં મિત્ર જણાવું તો એવું કહેવાય છે કે જૂનાગઢનો રાજા હતો રા નવગણ. અને રા નવગણ એની એક ધર્મની બેન બનાવી હતી અને એ બેનને એક પાકિસ્તાનનો રાજા ઉપાડી ગયો હતો. અને એ બેનને બચાવવા માટે રા નવગણ એને શોધતો આ જગ્યા ઉપર આવીને ઊભો રહ્યો હતો. પણ અહીંયા આવ્યા પછી એને રસ્તો મળતો નહોતો કે કઈ દિશામાં મારે આગળ વધવું. અને ત્યારે માતાજી એક નાની બાળકીનું સ્વરૂપ લઈને રાજા તથા એની પૂરી જે સેના હતી એને એક નાના કુલ્લડમાં જમાડી દીધું. રાજાને ખુદ નવાઈ લાગી કે આ ચમત્કાર આટલું કુલ્લડમાં આખી સેનાને જમાડી તો એ કોઈ દિવ્ય શક્તિ જ કરી શકે. તો પછી રાજાએ એ જે નાની બાળકી હતી એને પ્રણામ કર્યા. ત્યારે માતાજીએ એમનું જે ભવ્ય સ્વરૂપ હતું એ સ્વરૂપના દર્શન આવ્યા અને માતાજીએ એને કીધું કે ભાઈ તે જે ધર્મની બેન બનાવી છે એને આ દિશા તરફ એટલે કે પાકિસ્તાન તરફ ત્યાંનો રાજા ઉપાડીને લઈ ગયો છે અને હું તને એને શોધવામાં તારી મદદ કરીશ. અને ત્યારબાદ માતાજીએ નાની ચકલીનું સ્વરૂપ લીધું અને રાજાના ખભા પર બેસી ગયા અને રાજાને રસ્તો બતાવ્યો. અને ત્યારબાદ રા નવગણ એ એની ધર્મની બેનને છોડાવીને પરત ભારત લાવ્યો. તો તમે જ્યારે પણ નળાબેટ આવો છો ત્યારે મા નળેશ્વરીના દર્શન કરવા ખાસ આવજો. ખૂબ જ અદ્ભુત પ્રતિમા અંદર માતાજીની બિરાજમાન છે અને બીએસએફના એક જવાન 24 કલાક માતાજીની સેવામાં હંમેશા હાજર રહે છે. તો જ્યારે પણ તમે આવો ખાસ માતાજીના આશીર્વાદ લેવા જરૂરથી આવજો. હવે આપણે જઈએ છીએ પ્રદર્શન જોવા અને ત્યારબાદ હું તમને પરેડ પણ બતાવીશ. તો તમે ખાસ જોડાઈ રહેજો.
તો ઝીરો લાઇન બોર્ડર પર અમે જઈને આવ્યા નવીનભાઈ, અને ખરેખર ખૂબ મજા આવી ગઈ. મારા પપ્પા મમ્મી બધાને ખૂબ મજા આવી ગઈ જોવાની, એક અનેરો ઉત્સાહ આવ્યો એમ. તો ખરેખર જે ઘરે બેઠા એમ કહીએ છીએ કે ભાઈ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર, પણ ખરેખર જો ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર તમે ઊભા હોય એ વખતની ફિલિંગ જુદી હોય. તો ત્યાં ગયા બાદ નળેશ્વરી માતાના દર્શન કર્યા, અને હવે અમે જઈ રહ્યા છીએ પ્રદર્શન જોવા. ત્યારબાદ મ્યુઝિયમ છે, આર્ટ ગેલેરી છે, અને નવીનભાઈએ કીધું એમ પરેડ પણ અમે જોઈશું. તો હવે અહીંયાથી અમે એન્ટ્રી કરીશું અને અમે લોકો જઈ રહ્યા છીએ પ્રદર્શન તરફ. અને થેન્ક યુ વન્સ અગેન નવીનભાઈ તમારા સપોર્ટ માટે. થેન્ક યુ સો મચ. પ્રદર્શનમાં અંદર પ્રવેશતાની સાથે જ ખૂબ જ સુંદર ડેવલપમેન્ટ કરેલું દેખાઈ રહ્યું છે. અહીંયા પ્રદર્શનમાં એન્ટર કરો છો એની જસ્ટ બાજુમાં જ તમને કેન્ટીન જોવા મળી જશે મિત્રો, કે જેમાં ખૂબ જ સારી સારી બ્રાન્ચની અહીંયા સ્ટોલ તમને જોવા મળશે. પણ જો રેટની વાત કરું તો અહીંનો રેટ કદાચ તમને વધારે લાગશે. જેમ કે અહીંયા એક પંજાબી થાળીનો રેટ 220 રૂપિયા પર પર્સન છે. તો પણ તમારે અહીંયા જમવું હોય તો તમે જમી શકો છો. તો મિત્રો પ્રદર્શનમાં અહીંયા નડાબેટ દ્વારથી અહીંયા અંદર એન્ટ્રી કરવાની રહેશે, જ્યાં એન્ટ્રી કર્યા પછી જુદી જુદી જગ્યાઓ તમને જોવા મળશે. સૌ પ્રથમ તો મને આ જોઈને જ ખૂબ જ રોમાંચ અનુભવાય છે. 40mm એર ડિફેન્સ ગન, 40mm એર ડિફેન્સ ગન બહુ જ ખૂબ જ અદ્ભુત છે મિત્રો. તો અહીંયાથી તમારે એન્ટ્રી કરવાની રહેશે. અહીંયા એન્ટ્રી કર્યા બાદ તમે અહીંયા જુઓ તો મિત્રો એક પરેડ ગ્રાઉન્ડ છે, એક્ટિવિટી એરિયા છે, પછી સરહદ ગાથા મ્યુઝિયમ છે, આર્ટ ગેલેરી છે, એવી એક્સપિરિયન્સ ઝોન છે, ભારત કે વીર જેવી ઘણી બધી અહીંયા પ્રવૃત્તિઓ થઈ રહી છે જે હું તમને બતાવવાનો છું. તો અહીંયા મેન ગેટમાં એન્ટ્રી કર્યા પછી અહીંયા અંદર ઘણું બધું જ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે, એવું તમને બતાવું છું. નળાબેટ દ્વારમાં એન્ટ્રી કર્યા બાદ પ્રદર્શનમાં સૌ પ્રથમ આપણે જોવા જઈશું સરહદ ગાથા મ્યુઝિયમ, જે આ તરફ છે, જે મારા કેમેરામેન તમને બતાવશે. આ છે મિત્રો સરહદ ગાથા મ્યુઝિયમ, જે આપણે હવે જોવા જઈશું. જો સરહદ ગાથા મ્યુઝિયમની વાત કરું તો અહીંયા આપણા વીર જવાનોના શૌર્યને પ્રદર્શિત કરતી ગાથાઓ અહીં બતાવવામાં આવી છે. અહીં અલગ અલગ બોર્ડરની માહિતી આપવામાં આવી છે, જે તમે ત્યાં રૂમમાં જઈને જોઈ શકો છો. અહીં આપણા સૈનિકોના ખૂબ જ સુંદર સ્ટેચ્યુ બનાવેલા છે, જેની પાસે તમે આ રીતે અહીંયા ઊભા રહીને ફોટોસ ક્લિક કરાવી શકો છો. જેમ કે અત્યારે હાલ મારી મમ્મી કરાવી રહી છે, એને ખૂબ મજા પડી ગયા છે. તો તમે પણ જ્યારે આવો ત્યારે અહીંયા ફોટોસ ક્લિક કરાવજો. નેક્સ્ટ, આ હથિયારોની ખૂબ જ સુંદર પ્રતિકૃતિ અહીંયા બનાવીને મૂકેલી છે, જેની તમામ માહિતી આ રીતે અહીંયા સ્ક્રીન પર તમને જોવા મળશે. અને આ સુંદર પ્રતિકૃતિ રૂપે હથિયારો અહીંયા મૂકેલા છે. અહીંયા આ રીતે તમે નાવમાં બેસીને એક આ અલગ જ વ્યૂ પોઈન્ટ તમને જોવા મળશે, અને એનો અનુભવ ખૂબ સુંદર તમને એનો અનુભવ થશે. તો તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે આ રીતે અહીંયા બોટમાં બેસજો, તમને ખૂબ મજા આવશે. હવે આ જે તમે જોઈ રહ્યા છો એ પરેડના વાજિંત્રો છે, અને એની બાજુમાં પરેડ કરતા આપણા જવાનોને પણ જોઈ શકો છો. અહીંયા બાળકોને આ રીતની ગેમ પણ તમે અહીંયા રમાડી શકો છો, જેથી એમને ખૂબ મજા આવશે. સરહદ ગાથા મ્યુઝિયમની એક્ઝેક્ટ સામેની બાજુ એડવેન્ચર એક્ટિવિટીઝ એરિયા આવેલો છે, કે જ્યાં ખૂબ જ સુંદર એડવેન્ચર રાઇડ્સ તમે કરી શકો છો. અને અહીંયા બાળકોને રમવા માટે પણ રમતગમતના સાધનો છે, તો એમને ખૂબ મજા આવશે. તો તમે જ્યારે પણ આવો છો અહીંયા ખાસ એડવેન્ચર એક્ટિવિટી કરજો. મિત્રો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ છે MiG-27 વિમાન, એટલે કે વેરિયેબલ સ્વીપ ગ્રાઉન્ડ અટેક વિમાન, એટલે કે જમીન પર હુમલો કરવા માટેનું એરક્રાફ્ટ. આ MiG-27 વિમાનને 1985ની સાલમાં વાયુસેનામાં આનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેવું તમે અંદર નડાબેટમાં પ્રદર્શનમાં એન્ટ્રી કરશો
એવું જ ડાબી બાજુ તમને MiG-27 વિમાન અહીંયા પ્રદર્શનમાં મૂકેલું જોવા મળશે. તો ખૂબ જ સરસ છે મિત્રો, ખૂબ મજા આવશે જોવાની. હવે અહીંયાથી આપણે જઈએ છીએ પરેડ તરફ. અહીંયા સાંજે 5 વાગે પરેડ થાય છે. તો હવે આપણે જઈશું પરેડ જોવા માટે. આવી ગયા છીએ પરેડ ગ્રાઉન્ડ ઉપર પરેડ જોવા માટે. પહેલાં તો કેમેરા લવરને જવા દઈશું. અહીંયા ઘણી સ્કૂલોમાંથી બાળકો આવ્યા હતા અને શરૂઆતમાં સાંજે 5 થી 5:15 દરમિયાન બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ગરબા કર્યા હતા, જેમને જોઈને ખૂબ જ ખુશી થઈ હતી. જો પરેડની વાત કરું તો પરેડ શરૂ થઈ હતી સાંજે 5:30 વાગે. તો ચાલો મિત્રો, હવે તમને પરેડના અદ્ભુત દ્રશ્યો બતાવું. આખી જો પરેડ તમને બતાવવા જઈશ તો વિડીયો ખાસો લાંબો થઈ જશે, પણ એટલું જરૂરથી કહીશ મિત્રો કે દરેક વ્યક્તિએ અહીંયા આવીને પરેડ જોવી જોઈએ. તમને ખૂબ જ અદ્ભુત પરેડ અહીંયા જોવા મળશે. સો તમે ખાસ અહીંયા આવજો. તો મિત્રો, આ હતો મારો આજનો વ્લોગ. હું આશા રાખું છું કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે એન્ડ આઈ હોપ કે મેં તમને બધી જ માહિતી આપી હશે. મેં મારાથી બનતી તમામ માહિતી આપવાનો તમને પ્રયત્ન કર્યો છે. તો મિત્રો, તમે ખાસ નળાબેટની મુલાકાત લેજો અને તમારા પરિવાર સાથે પણ તમે અહીંયા આવી શકો છો. તમને ખૂબ મજા આવશે. પરિવાર સાથે જ્યારે પણ નળાબેટ આવવાનો પ્લાન કરી રહ્યા હો ત્યારે મિત્રો ગૂગલ પર નળાબેટની ઓફિશિયલ વેબસાઇટ છે. ત્યાં નળાબેટના હેલ્પલાઇન નંબર આપેલા છે. તો એ હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરીને કન્ફર્મેશન કરી લેજો કે બોર્ડર ખુલ્લી છે કે નહીં. અહીંયા એવરી મંડે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર બંધ હોય છે, તો એ ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે પણ તમે આવો છો એ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને એકવાર કન્ફર્મેશન કરી લેજો કે અહીંયા બધું ચાલુ છે કે નહીં. કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે કંઈ પ્રસંગોપાત અહીંયા બધું બંધ હોય છે. માની લો કે જે 27 કિલોમીટર દૂર આપણે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર જોવા જવાનું છે એ કોઈ પણ કારણોસર કદાચ રોડ તૂટી ગયો હોય અને કંઈ પણ કારણસર બંધ હોય તો આટલું દૂર આવ્યા પછી તમને ધક્કો ના પડે. તો આઈ હોપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો છે અને તમારા પરિવાર સાથે તમે ખાસ મુલાકાત લેજો. તમને ખૂબ મજા આવશે. તો મળીએ છીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.